ઓકે, ચાલો તો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની સાથે આપણે ગઈકાલના લેક્ચરનું થોડુંક જોઈ લઈએ કે ગઈકાલે આપણે શું ભણ્યા હતા. તો કાલે આપણે જોયા હતા ઉત્સેચક ના અંદરમાં આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, પછી ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે અને એની પ્રક્રિયા કઈ રીતે થાય એવું હતું. પછી એક પ્રશ્ન એવો હતો કે એનું જે નામકરણ થાય છે તો એમાં જે આ ચાર અક્ષરીય જે નામકરણ છે એટલે શું એ આપણે ભણવાનું છે અત્યારે. તો કે ચાર અક્ષરીય નામકરણ એટલે શું એ આપણે સમજવું છે. તો ચાલો સમજીએ આપણે પેલા કે ચાર અક્ષરીય નામકરણ પદ્ધતિ એટલે શું કહેવા માંગે છે આપણને. તો કે આપણે અત્યારે છે ને બધા ચેપ્ટર જોઈએ છે એમાં આવી રીતના ભાગ પાડેલા છે. 1.1 હોય, માનો કે પેલું ચેપ્ટર હોય તો એમાં 1.1 આવે. પછી 1.1 એકમની અંદર જો પાછો પેટા એકમ હોય તો એવું આવશે 1.1.1. પછી એનો બીજો પોઈન્ટ હોય તો 1.1.2 આવી રીતે આવે. પછી માનો કે બીજો પોઈન્ટ શરૂ થયો પેલા ચેપ્ટર તો 1.2 આવશે. જો એનું એક્ઝામ્પલ જોયું તો એ જો બતાય છે કે 9.12.5. આ સમજાય છે કે આવા પેટા એકમો હોય. તો એવી જ રીતે જે આપણા આ 6 ઉત્સેચકોના જે નામ છે ને 1 2 3 4 5 6 એને આ ફિક્સ નામ આપી દીધા હોય કે પેલો નામ આવે તો ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક છે તે ધ્યાનમાં લેવાનું. એવી રીતે 2 હોય તો એને ટ્રાન્સફરેઝ લેવાનું, 3 હોય તો હાઇડ્રોલિસિસ લેવાનું, 4 હોય તો લાયસિસ લેવાનું, 5 હોય તો આઇસોમર્સ લેવાનું, 6 હોય તો લિગેસિસ લેવાનું. માનો કે તમને કોક એમ કે આ ઉત્સેચક દર્શાવો 3.5.6.1 આવું કોઈક ઉત્સેચકનું નામ છે તો આ દર્શાવો. તો આમાં 3 છે એટલે પેલો અક્ષર કયો આવશે તો કે 3 છે એટલે હાઇડ્રોલિસિસ નામનું ઉત્સેચક હોય તે આપણે ધ્યાનમાં લેવાનું. એની અંદર પાછા પેટા પ્રકાર પડતા હોય એમાંથી 5મો વિભાગ પસંદ કરવાનો. એની અંદર પાછો પેટા એકમ હોય તો 6 હોય એનો પેલો એકમ છે એ લેવાનો. એટલે 3 ની અંદર 5મો ભાગ જોવાનો, 5મા વિભાગની અંદર પાછા પેટા પ્રકાર પડતા હોય એમાંથી 6થો વિભાગ જોવાનો અને 6થા વિભાગની અંદર પાછા પેટા પ્રકાર પડતા હોય એનો પેલો વિભાગ આપણે પસંદ કરવાનો. આ રીતની જે નામકરણ પદ્ધતિ હોય એને 4 અક્ષરકીય સંખ્યા પર આધારિત છે એવી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછો. સમજાણું 4 અક્ષરકીય સંખ્યા પર આધારિત નામકરણ પદ્ધતિ એટલે શું? તો કે જો અહીંયા લખ્યું જ છે કે ઉત્સેચકોને 6 વર્ગોમાં વિભાજિત કર્યા, પછી પાછા દરેક વર્ગોને 4 થી 13 ઉપવર્ગોમાં વિભાજિત કરે. હવે આ ઉપવર્ગો જે છે માનો કે કોઈમાં 4 ઉપવર્ગ હશે, કોઈકમાં 5 હશે, કોઈકમાં 13 ઉપવર્ગ હશે. હવે એની આધારે પાછા ઈ ઉપવર્ગોની અંદર પાછા પેટા પ્રકાર પડતા હોય એની અંદર પાછા અંદરની સાઈડ પ્રકાર પડતા હોય એવી આધારનું જે નામકરણ થાય એને 4 અક્ષરકીય સંખ્યા પર આધારિત નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેનો પ્રશ્ન હતો એને આ પ્રશ્ન સોલ્વ થયો ભાઈ? હા સર. ઓકે, હવે આ ટોપિકનો આપણે જે આ ચેપ્ટરનો જે છેલ્લો મુદ્દો છે તે આપણે અત્યારે ભણવાનો છે. છેલ્લો મુદ્દો કયો છે એ આપણે ચેક કરીએ કે છેલ્લો મુદ્દો છે તે છે સહકારકો. છેલ્લો મુદ્દો છે સહકારકો. તો સહકારકો કોને કહેવામાં આવે છે? તો કે સહકારકો એવા છે કે અમુક જે ઉત્સેચકો છે એને સક્રિય થવા માટે બિન પ્રોટીન હોય એવા કોઈ ઘટકની જરૂરિયાત પડે છે એવા ઘટકોને સહકારકો તરીકે ઓળખવામાં આવે છે. જો ઉત્સેચક છે એમાં તો શું હોય તો આપણે જોયું છે કે મોટા ભાગના ઉત્સેચકો ખાલી પ્રોટીનના બનેલા હોય છે. તો પ્રોટીનનો જે ભાગ છે એને એપોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. અને વધારાનો જે ભાગ જે ઉત્સેચકને સક્રિય કરવા માટે જે જોડાય છે એને સહકારકો એટલે કે બિન પ્રોટીન ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સહકારકોના જે 3 ભાગ પડે છે તો કે પેલો ભાગ છે પ્રોસ્થેટિક સમૂહ કહેવાય, બીજો છે સહઉત્સેચક કહેવાય અને ત્રીજો છે ધાતુ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 ભાગ છે તો ત્રણેયની અંદર શું હશે? અલગ અલગ વિશેષતા હશે પોતાની. તો પેલું છે પ્રોસ્થેટિક જૂથ. તો કે પ્રોસ્થેટિક જૂથમાં શું આવે તો કે પ્રોસ્થેટિક જૂથ તરીકે જે વસ્તુ જોડાતી હશે ઉત્સેચક અરે સહકારક તરીકે એ કેવું હશે તો કે એ કાર્બનિક રસાયણો હશે. એટલે કે જે ભાગ બનેલો છે જે પ્રોટીન ભાગ સાથે એટલે કે એપોએન્ઝાઇમ સાથે જોડાય છે એ કેવો હશે તો કે કાર્બનિક રસાયણો હશે. હવે તો કે કાર્બનિક રસાયણો છે એ પાછા એપોએન્ઝાઇમ એટલે કે જે પ્રોટીન ભાગ છે એની સાથે કેવા પ્રબળ બંધથી જોડાયેલો હોય એટલે કે દ્રઢ રીતે જોડાયેલો હોય છે. તેનું એક્ઝામ્પલ છે તો કે એનું એક્ઝામ્પલ એક છે કેટાલેઝ અને પેરોક્સિડેઝ છે ઉત્સેચક છે
ઈ શું કરે તો કે ઈ છે તે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ને પાણી અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે. હવે જો આ ઉત્સેચકો જે છે કેટાલેઝ અને પેરોક્સાઇડેઝ એને જો સક્રિય થવું હોય તો એની અંદર હિમ સમૂહ જોડાવવો જોઈએ. હવે હિમ સમૂહ એટલે Fe નો થાય. હિમ સમૂહ એટલે શું થાય તો કે નીચે તમને જે આકૃતિમાં રચના બતાવી છે એને હિમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જો હિમ એટલે આખું આ સ્ટ્રક્ચર છે ને એને હિમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આવી આકૃતિ તમારે પૂછવા નથી, ખાલી આ તો સમજાય તમને એટલા માટે અહીંયા મૂકી છે કે હિમ સમૂહ કોને કહેવાય. હિમ એટલે ખાલી Fe એટલે કે આયન નથી થતું, પરંતુ આખું જે આ સમૂહ બતાવી એને હિમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે સહકારક તરીકે બીજો જે ભાગ જોડાય છે એ છે સહઉત્સેચક. હવે સહઉત્સેચક છે એ પણ કાર્બન રસાયણ છે. તો બંનેમાં ફરક શું છે તો કે પ્રોસ્થેટિક જૂથ હતા તે પ્રબળ બંધથી જોડાયેલા હતા, જ્યારે સહઉત્સેચક છે તે એપો એન્ઝાઇમ સાથે ક્ષણિક જ જોડાય, એટલે કે જ્યારે ઈ ઉદ્દીપન કરવાનું હોય ને ત્યારે તેની સાથે જોડાયેલા હોય. હવે એની ઉદાહરણ શું છે તો કે સહઉત્સેચક નું મુખ્ય રાસાયણિક ઘટક તરીકે શું આવેલું હોય? વિટામિન આવેલું હોય. હવે એપો એન્ઝાઇમ છે એ શું છે? ઉત્સેચક છે. એની સાથે શું જોડાયું તો કે સહકારક જોડાય. હવે સહકારક તરીકે શું આવેલું છે તો કે સહઉત્સેચક આવેલું છે. તો કે સહઉત્સેચકમાં શું છે તો કે સહઉત્સેચકમાં કાર્બનિક રસાયણ છે. તો કે આ કાર્બનિક રસાયણ તરીકે શું હોય છે તો કે આ કાર્બનિક રસાયણ તરીકે મોટા ભાગે શું હોય છે તો કે વિટામિન આવેલું હોય છે. એનું ઉદાહરણ તો કે NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયફોસ્ફેટ જે હોય એમાં શું આવેલું હોય છે તો કે એમાં નિએસિન છે, વિટામિન B3 એ શું હોય છે તો કે સહઉત્સેચક તરીકે આવેલું હોય છે. હવે ત્રીજો ભાગ છે ધાતુ આયન, એટલે કઈ એમાં વધારે સમજવાની જરૂર નથી. ધાતુ આયન એટલે શું હોય તો કે ધાતુનો કોઈ આયન સાથે જોડાયેલો હોય છે. જે ઉત્સેચકોના સક્રિયતા માટે જે સક્રિય સ્થાન આવેલું હોય છે એમાં પાર્શ્વીય શૃંખલા એટલે કે સક્રિય સ્થાનો પાસે કોઈ પણ પ્રકારની શૃંખલા આવેલી હશે એની સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એનું કોઈ એક્ઝામ્પલ છે તો કે એનું એક્ઝામ્પલ છે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, એટલે કે પ્રોટીનને તોડતો જે ઉત્સેચક છે, ઉદાહરણ તરીકે કાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાં જો એને સક્રિય થવું હોય તો એને ઝિંક સાથે જોડાવવું પડે, ઝિંક આયન સાથે જોડાવવું પડે. આ છેલ્લો ટોપિક હતો જે સહઉત્સેચક છે એ આપણે ખાલી અત્યારે વાંચી લઈએ. તો કે સહકારકોને શું કહેવાય છે ઇંગ્લિશમાં તો કે કોફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચક એક કે અનેક પોલી શૃંખલાઓના જોડાવથી બને, છતાં પણ કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં બિન પ્રોટીન ઘટક એને જોડવો પડે છે, જેને સહકારક તરીકે ઓળખવામાં આવે છે. તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીન વાળો જે ભાગ હોય એને એપોએન્ઝાઇમ કહે છે, જ્યારે સહકારકના 3 પ્રકાર હોય છે, જે એક છે પ્રોસ્થેટિક જૂથ, એક સહઉત્સેચક અને એક ત્રીજું છે ધાતુ આયન. પ્રોસ્થેટિક સમૂહ છે તે કાર્બનિક રસાયણ હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ તરીકે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે, તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવેલા હોય છે, જે ઉત્સેચકને સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. બીજું છે સહઉત્સેચક, જે સહકારક તરીકે આવેલું હોય છે. આમાં ધ્યાન રાખજો, સહઉત્સેચક ને સહકારક બંને અલગ અલગ વસ્તુ છે. સહકારકના 3 ભાગ છે, એમાંનો એક ભાગ છે એ સહઉત્સેચક છે. એ પણ કેવા હોય છે તો કે કાર્બન રસાયણ હોય છે, જે એપોએન્ઝાઇમ સાથે ક્ષણિકભર જોડાયેલા હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ એટલે કે જ્યારે ઉદ્દીપનનું કાર્ય થતું હોય ત્યારે જ જોડાયેલા હોય છે. સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયામાં સહકારક તરીકે વર્તે છે. અનેક સહઉત્સેચકનો મુખ્ય રાસાયણિક ઘટક કયું હોય છે? વિટામિન હોય છે. ઉદાહરણ તરીકે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, અને અહીં P આપેલું તો કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. એમાં શું હોય તો કે વિટામિન નિએસિન છે એ જોડાવેલું હોય છે, જેને વિટામિન B3 તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ઘણા બધા ઉત્સેચકો ની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે. એક જ સમયે તે એક કે વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક છે તે એક સહકારક તરીકે જોડાયેલું હોય છે. જો ઉત્સેચક પરથી તમે આ કોફેક્ટર એટલે કે સહકારકને અલગ કરી દો તો ઉત્સેચક કેવો થઈ જાય તો કે નિષ્ક્રિય થઈ જાય છે, એટલે કે એની ક્રિયાશીલતા છે તે સમાપ્ત થઈ જાય છે. એટલે કે જો ઉત્સેચકને સક્રિય રહેવું હોય તો શું કરવું પડે તો કે એને સહકારક સાથે જોડાયેલું રહેવું પડે. હવે આપણે આ બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. કોઈને પ્રશ્ન?
નહીં. ઓકે, તો હવે અત્યારે સૌથી અગત્યનું ચેપ્ટર 10મું ચેપ્ટર છે કોષ સાયકલ, એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન, એ આપણે અત્યારે શરૂ કરીએ છીએ. આજનો લેક્ચર છે એ આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે આ ચેપ્ટર છે એ તમે આગળ ક્યાંય પણ શીખવાના નથી. તમે મેડિકલમાં MBBS માં જાઓ, હોમિયોપેથીમાં જાઓ, આયુર્વેદિકમાં જાઓ કે BDS માં જાઓ, પહેલા જ વર્ષે ફિઝિયોલોજીની સેમ્બુલિગમ બુક આવશે અથવા તો ગમે તે ઓર્થનની બુક આવશે, એમાં પહેલું ચેપ્ટર કોષ હશે. 45 થી 50 પેજનું ચેપ્ટર છે, 1 કે 2 દિવસમાં ચેપ્ટર પૂરું કરી દેશે એ લોકો, 1 કલાકના 2 લેક્ચરમાં. ત્યાં તમને કોઈ કઈ શીખવશે નહીં. એક કોર્સમાંથી 2 કોર્સ કઈ રીતે બને, કોર્સની અંદર શું આવેલું હોય, એટલે અત્યારે ધ્યાન દઈને આ શીખી લેવાનું. પછી ક્યારે, કેમ કે એ લોકોને તેમ જ છે કે આ લોકો 12 સાયન્સમાં આ બધું ભણીને આવ્યા છે. એટલે ખાસ આજનો જે લેક્ચર છે એ બધા ધ્યાનથી સાંભળજો. લેક્ચર શરૂ હોય ત્યારે કે આજુબાજુ જોતા નહીં, અને ન સમજાય એટલે મને પૂછજો, પણ આજે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આજનું જે આ ચેપ્ટર છે તે રંગસૂત્રનો પાયો છે. અને આજે જે નોટ્સ મેં બનાવી છે એમાં થોડુંક સમજવા માટે જે ક્યાંય NCERT માં લખ્યું નથી, પણ ઈ જો તમે સમજશો તો તમને આખો કન્સેપ્ટ સમજાઈ જશે. એટલે ખાસ ખાસ અને ખાસ અત્યારે ધ્યાન રાખજો. સૌથી અઘરું ચેપ્ટર આ છે આખી NCERT માં. જો આ સમજાઈ જશે એટલે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર આ થઈ જશે, કેમ કે બીજા ચેપ્ટર છે તમે ગોખી શકશો, પણ આ ચેપ્ટર ગોખાય એવું નથી, સમજવું પડશે. રેડી? એટલે આપણે અહીં ટાઇટલ આપ્યું છે કે મેઇન અન્ડરસ્ટેન્ડિંગ કન્સેપ્ટ ઓફ ધીસ ચેપ્ટર. તો પેલું છે ટોપિક, એમાં આપણે જોઈએ કે ગમે એટલા મોટા સજીવ હોય, પછી તે પ્રાણી હોય કે પછી વનસ્પતિ હોય, બધાની શરૂઆત એક કોષથી થાય છે. આપણને બધાની ખબર છે. માનો કે માણસ હોય તો માણસની શરૂઆત ક્યાંથી થાય છે, તો કે ફલિતાંડ નિર્માણ થયું. તો કે ફલિતાંડ શું છે, તો કે ફલિતાંડ એ એક કોષ છે, એમાંથી આખા શરીરની રચના થાય છે. તો કે એક કોષ હોય એમાંથી આટલા મોટા સજીવ છે તે કેવી રીતે નિર્માણ પામે છે, તો કે એમાં કઈ ક્રિયા થાય છે, તો કે કોષ વિભાજનની જે ક્રિયા થાય છે એને લીધે કોઈ પણ સજીવ છે તે એક કોષમાંથી આટલા મોટા સજીવ તરીકે નિર્માણ કે અસ્તિત્વ ધરાવી શકે છે. કઈ રીતે કોષ વિભાજન થાય, તો કે એક કોષ છે એમાંથી 2 કોષ બનતા હોય એવું તમને આકૃતિમાં, એટલે કે તમારી નોટબુકમાં અથવા તમારા મોબાઈલમાં તમને અત્યારે બતાવીશ. જેમાં જે મેઇન કોષમાંથી જે 2 કોષ નિર્માણ પામે છે એ કોષને માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે, અને જે બીજા 2 કોષ બને છે એને બાળકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા થાય છે શું, તો કે માતૃકોષ છે જે વિભાજન પામે છે, જેને કોષનું પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે, તો કે આ બાળકોષ છે તે વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામશે એટલે શું થયું, મોટો કોષ બન્યો. હવે એની વારી માતૃકોષ બનવાની આવી, એટલે કે ઈ વિભાજન પામશે અને નવા બાળકોષો સર્જશે. હવે સર મને ઈ નથી સમજાતું કે આ ગમે તે કોષ છે એને વિભાજન પામવાની જરૂરિયાત શું કામે પડે છે. આ જે કોષ છે, ગમે તે કોષ છે એને વિભાજન પામવાની જરૂરિયાત શું કામે પડે છે, તો એ આપણે જોઈએ અહીંયા. તો કે અહીંયા તમને આ કોષ બતાય છે, આ તમને અહીંયા આ કોષ બતાય છે. તો એમાં શું થાય છે, તો કે અહીંયા આપણે થોડુંક ઓવરલેપિંગ થયું, થોડુંક સુધારો કરી નાખીએ. તો કે આ એક નાનો કોષ છે, એમાંથી કોષ વૃદ્ધિ પામે છે અને શું થાય છે, તો કે મોટો કોષ બને છે. નાનો કોષ છે જે ડાબી સાઈડ આપ્યો છે, એમાંથી વૃદ્ધિ થઈને અને શું થયું, મોટો કોષ બન્યો. હવે આપણને બધાને ખબર છે કે કોષનું મગજ કોણ છે, કોષનું મગજ એટલે કે કોષનું સંચાલન કરે એવું વસ્તુ કોણ છે, તો કે એવી અંગિકા છે, એ કોષ કેન્દ્ર છે. રેડી? હવે જ્યારે કોષનું સંચાલન કોષ કેન્દ્ર કરે છે, કોષ વૃદ્ધિ પામશે એટલે શું થશે, તો કોષ વૃદ્ધિ પામે એટલે કોષનું કદ મોટું થાય. આપણે જેમ વૃદ્ધિ પામે ને આપણું કદ વધે છે, આપણી હાઈટ વધે છે, એમ જ્યારે કોષ વૃદ્ધિ પામશે એટલે શું થશે કે કોષનું કદ વધે છે. હવે કોષનું કદ વધે એટલે શું થાય કે કોષ કેન્દ્રને કોષનું સંચાલન કરવામાં મુશ્કેલી પડે. હવે માનો કે કોષ અવળો છે, નાનો એવો કોષ છે, અને અહીંયા એનું કોષ કેન્દ્ર છે, એટલે શું થશે કે બધે અહીંથી બધા વિભાગની અંદર તે પોતાનું સંચાલન કરીને કોષને શું કરી શકે, નિયંત્રણમાં રાખી. હવે શું થાય કે એમાં વૃદ્ધિ થાય છે ને કોષ કેવો બને છે, કોષ આટલો મોટો બની જાય. હવે શું થશે, તો કે એને છેલ્લે સુધી એને જે કોષરસ વિસ્તરો છે એને ત્યાં સુધી નિયંત્રણ કરવામાં શું થાય છે, મુશ્કેલી પડે. હવે શું થાય, તો કે આ કોષના 2 વિભાગ પાડી દો અને 2 નવા કોષ કેન્દ્ર બનશે, તો શું થશે કે પાછા જે નવા કોષો બનશે તેનું કોષ વિભાજન, એટલે કે કોષ છે
એનું નિયંત્રણ કોણ કરી શકે? કોષ કેન્દ્ર કરી શકશે. અહીંયા સુધી કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો જલ્દી પૂછો. ચાલો, કોઈને અહીંયા સુધી કઈ પ્રશ્ન છે? કૌશિક, સુરભી, ના સર. હિલ, કશ્યપ, માનસી? નથી સર, ના. ઓકે, અહીંયા સુધી ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થાય છે? બધાને સમજાય છે? હા સર. હવે આવે છે કોષ. હવે આપણે તો કોષ વિશે ચેપ્ટર 8 માં ભણી ગયા. વચ્ચે જે પીળા કલરનું બતાય છે એ શું છે? તો કે પીળા કલરનો જે એક બ્લુ કલરના આવરણથી ઘેરાયેલો ભાગ છે એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય આવેલું અને કોષ કેન્દ્રિકા પણ આવેલું. હવે અત્યારે આમાં કોષ કેન્દ્રિકાનું આપણે કઈ કામ નથી એટલે એને આપણે ભૂલી જઈએ. હવે આપણે જોઈએ કે આ પીળા કલરનો ભાગ છે એની અંદર શું આવેલો છે? તો કે પીળા કલરનો જે ભાગ છે ત્યાં જનીન દ્રવ્ય આવેલું હશે. હવે જનીન દ્રવ્ય એટલે શું છે? તો કે રંગસૂત્રીય દ્રવ્ય છે. હવે જો આ માનવનો કોષ હોય એટલે કે આપણો કોષ હોય તો એ જનીન દ્રવ્ય તરીકે શું હશે? તો કે જનીન દ્રવ્ય તરીકે 46 ડીએનએ ના તાંતણા આવેલા હશે. એટલે તો કે આવો એક તાંતણો હોય, આવો એક તાંતણો, આવા કેટલા તાંતણા હશે? તો કે આવા 46 તાંતણા હશે. હવે આ તો ખૂબ જ નાની રચના છે. જો તમે માઇક્રોસ્કોપ ની અંદર જોવો એટલે તમને આ જે નીચે આટલો ભાગ બતાય છે આ ભાગ એવું તમને બતાશે. રેડી? બતાય છે. હવે આમાં જો એક એક કલરના છે ને બે તાંતણા છે. પહેલો અને બીજો ક્રમ છે એ જો એક કલરના તાંતણા છે. પછી ત્રીજો અને ચોથો એવા એક કલરના તાંતણા, એવો 5, 6, 7, 8, 9, 10 આવા કેટલા તાંતણા હશે? તો કે 46 તાંતણા હશે. કેટલા તાંતણા હશે? 46 તાંતણા હશે. એટલે 46 તાંતણા છે તો એ જોડીમાં આવેલા છે એટલે આપણે એને કહી શકીએ 23 જોડી તાંતણા છે. કહી શકીએ કે ન કહી શકીએ? તો કે કહી શકીએ કે 23 જોડી તાંતણા છે. હવે આ 23 જોડી તાંતણાને જો તમે માનો કે આ પહેલો તાંતણો, એની પાછળ બીજો તાંતણો, એની પાછળ ત્રીજો તાંતણો, એની પાછળ ચોથો તાંતણો, એની પાછળ પાંચમો તાંતણો, આવી રીતે તમે 46 તાંતણાને જોડો તો એની લંબાઈ છે કેટલી થાય ખબર છે? કે 2 મીટર એની લંબાઈ થશે. એટલે આખું ડીએનએ ને છે તમે જોડો તો કેટલું? એક કોષની અંદર આવેલા ડીએનએ ની લંબાઈ કેટલી થાય? તો કે 2 મીટર જેટલી એની લંબાઈ થાય. એટલું સમજાય છે? હવે તમે આવું છે એટલે આવું તો આપણે ગોઠવ્યું છે એટલે એવું દેખાય, પરંતુ હકીકતમાં આવું કેવું બતાય? તો કે હકીકતમાં જે આ નીચે આકૃતિ આપેલી છે ને આવું બતાય. પરંતુ આપણે એને જો અલગ અલગ પાડીએ તો આ જે ઉપર પીળા રંગની જે આકૃતિ છે એમાં જેવી રીતે તમને તાંતણા બતાય છે એવા તાંતણા તમને બતાશે. હવે એક તાંતણામાંથી એક રંગસૂત્ર બને. શું બને? એક તાંતણામાંથી એક રંગસૂત્ર બને એટલે કે 46 તાંતણા છે એટલે આપણી અંદર 46 રંગસૂત્ર બનશે. એ પરફેક્ટ વાત, ક્લિયર વાત છે બધાને? હવે એક તાંતણામાંથી બનતું રંગસૂત્ર આ શું છે? એક તાંતણો છે, એક તાંતણો, એમાંથી બનતું રંગસૂત્ર કેવું હશે? તો એમાંથી બનતું રંગસૂત્ર આવું દેખાય. પરંતુ પાઠ્યપુસ્તકની અંદર જેટલા રંગસૂત્ર અત્યારે આપ્યા છે ને એ કેવા છે? તો કે ઈ છે ને આવા રંગસૂત્ર બતાય છે. તો કે આવું શું કામે થતું હશે? તો કે કોષ વિભાજનમાં એક કોષમાંથી બે કોષ બને છે આપણને બધાને ખબર છે. હવે બનતો દરેક કોષ છે એ કેવો છે? એક સમાન કોષ છે. હવે એક સમાન કોષ હોય, મારે કોઈ એક કોષ છે એના બે ભાગ પાડું તો બે માં સમાન વસ્તુ ન જાય. અડધી વસ્તુ એક કોષમાં જાય ને અડધી વસ્તુ બે કોષમાં જાય. જો મારે બે માં સમાન વસ્તુ રાખવી હોય તો શું કરવું પડે? તો કે જેટલી વસ્તુ મારી અંદર છે એટલી વસ્તુ મારે શું કરવી પડે? બનાવવી પડે. પછી બે ને એક એક આપું તો બે ને સમાન વસ્તુ બને. રેડી? તો એ જ અહીંયા વસ્તુ લખી છે. તો કે કોષ વિભાજનમાં એક કોષમાંથી બે કોષ બને. ઉપરાંત બંને કોષોની અંદર રંગસૂત્ર કેવું હોવું જોઈએ? તો કે બંને કોષોની અંદર રંગસૂત્ર કેવું હોય? સમાન જવું જોઈએ. એટલે શું કરવું પડે? તો કે કોષ વિભાજનના એક દરમિયાન, એક તબક્કા દરમિયાન શું થશે? તો કે 46 તાંતણા છે તે સ્વયં જનન પામશે અને 46 ગુણ્યા 2 તાંતણા બનાવી દેશે. એટલી વાત ક્લિયર થાય છે? હા બોલો, શું કહો છો? ફરીથી અમદાવાદ તો આ તેથી કોષ વિભાજનમાં એક તબક્કા દરમિયાન પછી ખબર ન પડી. માનો કે મારી પાસે એક કોષ છે ને મારે ઈ કોષમાંથી બે કોષ બનાવવા છે. રેડી? હવે હું ડાયરેક્ટ ઈ કોષના બે ભાગ કરી નાખું તો શું થશે? કે એક કોષની અંદર જેટલું જનીનિક દ્રવ્ય છે એ ડાયરેક્ટ બે નો વાંચું તો બે ની અંદર સમાન જનિત દ્રવ્ય જશે નહીં. માનો કે આપણે શું કરવાનું છે? તો કે અહીંયા એક કોષ છે અને આની અંદર જેટલું જનીન દ્રવ્ય છે જેટલું
જનીન દ્રવ્ય છે એટલું જ જનીન દ્રવ્ય ધરાવતા બે કોષો બનાવવાના છે. એટલું જ જનીન દ્રવ્ય ધરાવતા બે. આ બંનેની અંદર કેટલું જનીન દ્રવ્ય હોવું જોઈએ? તો કે જેટલું જનીન દ્રવ્ય આમાં છે એટલું જ જનીન દ્રવ્ય આમાં હોવું જોઈએ. હવે હું જો આને ડાયરેક્ટ બે ભાગ પાડી નાખું તો બે માં શું થશે? અડધું અડધું જશે. આપણે તો અડધું અડધું નથી જોતું, આપણે તો બેને સરખું આપવું છે. તો શું કરવું પડશે? આની પાસે હશે ને, માનો કે આની પાસે એટલું જનીન દ્રવ્ય હશે તો એનું શું કરશે? તો કે એની એક કોપી બનાવી દેશે. હવે બે ભાગ બની ગયા. એક ભાગ કોને આપશે? તો કે એક ભાગ આને આપશે, એક ભાગ આને આપશે. તો એને શું કરવું પડ્યું? એની જેવું બીજું બનાવવું પડ્યું. શું કામ? તો કે બે માં સમાન વસ્તુ આપી છે એટલે. હવે ક્લિયર થયું ભાઈ? હા. ઓકે. એટલે શું થયું? તો કે 46 તાતણા હતા. હવે એને બેને સમાન આપવું છે એટલે કેટલા તાતણા થઈ ગયા? તો કે 46 ગુણ્યા 2 તાતણા થઈ ગયા. સમજાય છે એટલું? હવે 46 ગુણ્યા 2 તાતણા થઈ ગયા તો કેવી રીતે દર્શાવાય? તો આપણે જો, આપણે પેલા આવું જોયું હતું કે આવું હોય. પેલો તાતણો, બીજો તાતણો, ત્રીજો તાતણો, ચોથો તાતણો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો આમ તાતણા ગોઠવાયેલા હોય. એમાંથી આપણે ખાલી આ પેલો ને બીજો તાતણો છે ને એના ઉપાડીને મૂકી દીધો. આમાં આપણે 1 અને 2 નંબરના તાતણા છે તેને અલગ દર્શાવી દીધા. હવે અહીંયા દર્શાવી દીધા. હવે શું થાય છે? જો આપણે કીધું કે એને પાછા તાતણા બનાવશે એટલે પેલો તાતણો છે એની જ કોપી અહીંયા બની ગઈ એટલે 2 1 દર્શાવે. આ પેલું 1 અને આ બીજો 1. અને બીજો તાતણો છે એ શું કર્યું? પોતાની જેવી કોપી બનાવે એટલે આવું થઈ ગયું. હવે જો અહીંયા એક તાતણો હતો, એક તાતણો, એમાંથી કેવું બનતું હતું કે એક તાતણામાંથી આવું રંગસૂત્ર બનતું હતું. હવે શું થયું? તો કે આ તાતણો હતો એની કોપી બની ગઈ બાજુમાં. એટલે શું થશે કે એની બાજુમાં જે આ બીજો તાતણો બન્યો એ અહીંયા આવી રીતે દર્શાવાય હશે. એટલે જ પાઠ્યપુસ્તક ની અંદર જેટલા ક્રોમોઝોમ છે એટલે કે રંગસૂત્ર છે એ આવા દર્શાવેલા છે. સમજાણું ભાઈ? કન્સેપ્ટ ક્લિયર થયો? માઇક ઓન કરીને આન્સર આપો. રંગસૂત્ર કેવું હશે? તો કે રંગસૂત્ર છે તે આવું હશે, આવું હશે. પણ કેવું દર્શાવે છે? તો કે આવું દર્શાવે છે. તો હું કામ આવું દર્શાવ્યું? તો કે એક તાતણાની કોપી છે તે બાજુમાં બની ગઈ એ એટલે એને લીધે આવું રંગસૂત્ર બનાવ્યું. કયા તબક્કા દરમિયાન એની કોપી થાય છે એ આપણે આજે જ બનવાના છે. પણ મેન આ જે કન્સેપ્ટ છે એ તમને સમજાઈ જવો જોઈએ. હવે આ એક રંગસૂત્ર એક હતું, એની બાજુમાં બીજો તાતણો 2 નંબરનો તાતણો છે એટલે એ રંગસૂત્ર 2 બનશે. હવે શું થાય છે? જો હવે જયારે ફલિતાંડ નિર્માણ પામે છે ત્યારે શું થાય છે? તો આપણને બધાને ખબર છે કે ફલિતાંડ ક્યારે બને? તો કે એક શુક્રકોષ હોય અને એક અંડકોષ હોય ત્યારે ફલિતાંડ નિર્માણ પામે. એનું ફલન થાય ત્યારે ફલિતાંડ નિર્માણ પામે. હવે આપણને ખબર છે શુક્રકોષ ની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો કે શુક્રકોષ ની અંદર 23 રંગસૂત્ર હોય. જ્યારે અંડકોષમાં કેવા રંગસૂત્ર હશે? તો કે 23 રંગસૂત્ર હશે. જ્યારે બંનેનું મિલન થાય, જ્યારે બંનેનું ફલન થાય ને જ્યારે ફલિતાંડ નિર્માણ પામશે ત્યારે શું થશે? તો કે ત્યારે પિતાના શુક્રકોષમાંથી જે 23 રંગસૂત્ર આવ્યા હતા એ અહીંયા હશે. અહીંયા આપણે અમુક જ દર્શાવ્યો છે કેમ કે 23 અહીંયા હમાય નહીં એટલે. અહીંયા આપણે કેટલા દર્શાવ્યું? 1 2 3 4 5 6 દર્શાવ્યું. પણ હવે કેટલી લાઈન હશે? તો કે 23 લાઈન હશે. જ્યારે માતામાંથી કેટલા આવ્યા? તો કે 23 રંગસૂત્ર આવ્યા. એટલે ટોટલ કેટલા થયા? તો કે ટોટલ 46 રંગસૂત્ર થયા. હવે એમાંથી જે આ પેલું રંગસૂત્ર છે ને બેનું, એક માતાનું ને એક પિતાનું, એ ઉપાડીને અહીંયા મૂક્યું છે. ખાલી બીજું કઈ નથી. પેલું રંગસૂત્ર હતું એ આપણે અહીંયા ઉપાડીને મૂકી દીધું. હવે અહીંયા એવો એક શબ્દ લખ્યો છે કે સબ મેટાસેન્ટ્રિક. આપણે 8મા ચેપ્ટર ની અંદર ભણી ગયા કે મેટાસેન્ટ્રિક કોને કહેવાય, સબ મેટાસેન્ટ્રિક કોને કહેવાય, એક્રોસેન્ટ્રિક કોને કહેવાય, ટીલોસેન્ટ્રિક કોને કહેવાય. તો કે જે રંગસૂત્રમાં વચ્ચે જે ખાંચ આવેલી હોય, મધ્ય બિંદુથી સેજ ઉપર આવેલી હોય એવા રંગસૂત્રને શું કહેવાય? સબ મેટાસેન્ટ્રિક કહેવાય. તો કે જો પિતામાંથી આવેલો રંગસૂત્ર, પેલું રંગસૂત્ર જો સબ મેટાસેન્ટ્રિક હશે તો માતામાંથી જે પેલું આવેલું રંગસૂત્ર હશે ને એ કેવું હશે? સબ મેટાસેન્ટ્રિક હશે. હવે આ રંગસૂત્ર છે. હવે આપણને ખબર છે કે રંગસૂત્ર શેના બનેલા હોય? તો કે ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન ના બનેલા હોય. કેવી રીતે બનશે? 12મા ધોરણમાં પણ અત્યારે ખાલી આપણે જોવાનું કે ડીએનએ, હિસ્ટોન અને નોન હિસ્ટોન આવેલા. હવે એમાં જે ડીએનએ છે એ આપણે અહીંયા દર્શાવ્યું. હવે એ ડીએનએ નો એટલો ભાગ છે, આ જે એટલો ભાગ અહીંયા દર્શાવ્યો છે, એટલો ભાગ જો પિતાના રંગસૂત્રમાં વાળ કેવું બનશે એનું નિદર્શન કરતો હશે તો એવી જ રીતે સામે જે માતામાંથી જે રંગસૂત્ર આવેલું હશે એનો એટલો ભાગ શું કરશે? એ જ દર્શાવે કે જે વાળ કેવા બનશે. જે બાળક એનું જન્મ લેવાનું છે એમાં વાળ કેવા બનશે એનો એટલો ભાગ નિદર્શન કરે પિતાનું રંગસૂત્ર. તો આ તે શું કરશે? તો કે આ શું કરશે? તો કે માતાનું જે રંગસૂત્ર હશે એનો આટલો ભાગ શું કરશે? વાળ કેવા હશે.
હવે તમે જો પિતા અને માતામાંથી બંનેમાંથી જે આવેલું રંગસૂત્ર છે તે શું કરે છે તો કે સમાન એટલે કે એક જ લક્ષણનું નિદર્શન કરે છે. એટલો ભાગ વાળ કેવો છે એનું નિદર્શન કરતું હોય, પછી એટલો ભાગ માનો કે આંખનો કલર નિદર્શન કરશે, આંખનો કલર, તો આટલો ભાગ શું કરશે તો કે આટલો ભાગ પણ આંખનો કલર જ નિદર્શન કરશે. એટલે કે બંને રંગસૂત્રો છે એ એક જ રંગસૂત્ર એક જ લક્ષણ માટે નિદર્શન કરે. તો આવા જે રંગસૂત્ર હોય એને શું કહેવાય તો કે આવા રંગસૂત્રને સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો આવા સમજાત રંગસૂત્રની કેટલી જોડી બનશે તો કે આવા સમજાત રંગસૂત્રની 23 જોડી માણસોમાં એટલે કે માણસમાં હોય, બધા કોષોમાં. પછી આંખનો કોષ હોય કે મગજનો કોષ હોય કે હૃદયનો કોષ હોય કે પછી આપણા સ્નાયુનો કોષ હોય કે પેટની ચામડીનો કોષ હોય કે હૃદયની ચામડીનો કોષ હોય, ગમે એ હોય, બધાની અંદર કેટલા રંગસૂત્ર છે 23 જોડીને. બધાની અંદર સેમ ટુ સેમ રંગસૂત્ર હશે. જેવા ફલિતાંડની હશે એવા જેવા રંગસૂત્ર ક્યાં હશે? આ બધાની અંદર હશે. તો આવા જે રંગસૂત્ર હતા એને કેવા રંગસૂત્રો કહેવાય તો કે સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ રંગસૂત્ર 1 અને રંગસૂત્ર 2 એમાં એટલો ભાગ જે છે એ જે નિદર્શન કરતું હશે એટલો જ ભાગ આ નિદર્શન કરશે. આ જે છે એની સેમ ટુ સેમ કોપી આ છે, જ્યારે આની સેમ ટુ સેમ કોપી કઈ છે? આ છે. બે સેમ ટુ સેમ છે. હવે આમાં કોઈને ન સમજાણું હોય તો અત્યારે મને પૂછી લ્યો. આ સૌથી મેઇન અન્ડરસ્ટેન્ડ કરવાનો એટલે કે સમજવાનો ટોપિક છે. આ સમજાઈ ગયો બધાને? કોઈને પ્રશ્ન છે આમાં? નહીં. આ નોટ છે પ્રશ્ન બેન કઈ? ઓકે, એટલે આ નોટ છે તમને આજે એપ્લિકેશન માંથી મળી જાય. આ નોટ છે ને ખાસ સાચવીને રાખજો, કેમ કે MBBS, BDS, BAMS, BHMS માં ક્યાંય ભણાવવામાં નહીં આવે. ત્યારે જો આ નોટ તમે અત્યારથી સમજીને અત્યારે પાકું કરી નાખશો ને તો તમને વાંધો નહીં આવે. બાકી ક્યાંથી ક્યાં ઘણીક વાર ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર છે એ આવું દર્શાવેલું છે, ક્યારેક આવું દર્શાવેલું છે, ક્યારેક એમ કરશે ચતુર્સૂત્રી છે, ક્યારેક એમ કહેશે દ્વિસૂત્રી છે, ક્યારેક એક જ ભાગ ધરાવે છે એવું કહેશે. જો આ તમે સમજેલું હશે તો તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. હવે આપણે ટેક્સ્ટ બુક તરફ થોડાક જઈએ. આમાંથી કઈ ટેક્સ્ટ બુકમાં છે આપ્યું જ નથી. અત્યારે જેટલું આપણે ભણ્યા છે એટલું ટેક્સ્ટ બુકમાં કઈ આપ્યું નથી. થોડોક એક પેરેગ્રાફ છે આપણે સમજી લે, પછી પાછી આપણે જે નોટ દરરોજ બનાવીએ છીએ એવી નોટ આપણે બનાવવાની છે. તો કે શું કહે છે તો કે શું તમે જાણો છો બધા સજીવો પછી મોટા કેમ ન હોય? તેઓના જીવનની શરૂઆત તો એક જ કોષથી થાય છે. તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા બધા સજીવોનું નિર્માણ કેવી રીતે થાય છે. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત છે. બધા જ કોષો 2 કોષોમાં વિભાજન પામીને શું કરે છે? પ્રજનન કરે છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષોનું નિર્માણ કરે છે. આવા નિર્માણ પામેલા બાળકોષો આપમેળે વૃદ્ધિ પામે છે, વિભાજન પામે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. એને લીધે શું થશે તો કે એક જ કોષ છે તે લાખો કોષોમાં નિર્માણ પામે છે. એટલામાં કોઈને ન સમજાણું હોય એવું કઈ છે? નહીં. ઓકે, ચાલો. કોષ વિભાજન બધા જ સજીવોમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. શું કામ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે તો કે એના દ્વારા જ આખા સજીવનું નિર્માણ પામે. જો કોષ વિભાજન જ ન થાય તો એક કોષનો એક જ કોષ બને રહે, એમાંથી એટલા બધા કોષો ધરાવતું સજીવ બને નહીં. કોષ વિભાજન દરમિયાન શું થાય છે તો કે ડીએનએ નું સ્વયંજનન થાય છે અને કોષ વૃદ્ધિ થાય. ડીએનએ નું સ્વયંજનન એટલે શું તો કે આપણે હમણાં કીધું હતું કે એક તાંતણું હોય એમાંથી પાછા કેટલા એક તાંતણો છે એની કોપી કરીને 2 તાંતણા બની. એટલે એક તો આ હતો, એની સાથે આ બીજો બની ગયો એટલે 2 તાંતણા થઈ ગયા. એવા 46 તાંતણા છે, 46 તાંતણા એવું કરશે. એ જે નિર્માણ પામવાની જે ક્રિયા છે એને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. ધોરણ 12 ના ચેપ્ટર નંબર 6 ની અંદર તમે ભણશો કે એ સ્વયંજનન કેવી રીતે થાય. અત્યારે ખાલી આપણે એમ જ કરવાનું ડીએનએ નું સ્વયંજનન કોષ જ્યારે વિભાજન પામે ત્યારે થાય, પણ કેવી રીતે વિભાજન થાય ત્યારે ડીએનએ નું સ્વયંજનન થાય છે કેવી રીતે થાય છે એ ડિટેલમાં 5 માર્કનો ક્વેશ્ચન છે જે તમારા બોર્ડમાં પૂછાઈ શકે છે. એ આપણે ધોરણ 12 માં ભણવાનું છે. આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન, કોષ વૃદ્ધિ એ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનન સંકુલ ધરાવતા સંતતિનો કોષોના નિર્માણને સૂચવે છે. કોષ તેરા દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે જે ઉપર સ્વયંજનન કીધું એ જ છે. અન્ય ઘટકોનું સંશ્લેષણ ત્યાર પછી 2 બાળકોષોમાં વિભાજન થવું, એને આખું જે ચક્ર બને. માનો કે આ એક કોષ છે એ વૃદ્ધિ પામીને મોટો બન્યો, એમાંથી પાછા 2 કોષ બન્યા, એમાંથી પાછી આના
ક્રિયા શરૂ થાય તો આખી જે ક્રિયા થાય એને શું કહેવાય કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએ નું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ વિશિષ્ટ તબક્કે થાય છે. કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા 12 કોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે. કેવી રીતે વિતરણ પામે છે આપણે ભણવાના છીએ આ ચેપ્ટરમાં. આ બધી જ ઘટનાઓ કેવી છે જનનિક નિયંત્રણ હેઠળ હોય છે. આમ નથી થતી, કોષ કેન્દ્ર દ્વારા નિયંત્રણ થતી હોય છે. હવે આપણે પાછા આપણે નોટ તરફ જઈએ. આ નોટ છે એ બધા સાથે સાથે બનાવતા રહેજો, જે તમને રિવિઝન કરવામાં ખૂબ જ કામ લાગશે. આ આખું ચેપ્ટર જો નોટ વગર તમે વાંચવા જાઓ તો તમારે 1 થી 2 કલાક લે, પણ જો તમે નોટ બનાવેલી હોય અને જો તમે લેક્ચરમાં સમજ્યા હોય તો તમારે આ આખું ચેપ્ટર પૂરું કરતા ખાલી માત્ર 15 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? ખાલી 15 મિનિટ થાય. તો આપણે ભણવાના છીએ અત્યારે કોષ ચક્રના તબક્કાઓ. તો કે કોષ ચક્રના તબક્કામાં શું ભણવાના છે? તો કે આપણને ખબર છે આ એક કોષ છે જેને શું કહેવાય તો કે એને માતૃકોષ કહેવાય. એમાંથી શું થાય તો કે એમાંથી 2 કોષ બને છે જેને બાળકોષો કહેવાય. તો કે આ આખી પ્રક્રિયા જ્યારે શરૂ થતી હોય ત્યારે કેટલા તબક્કા આવે એ આપણે ભણવાનું છે. પ્લસ આ બાળકોષો બનતા એક માતૃકોષમાંથી બાળકોષો બનતા કેટલો સમય થાય છે એ આપણે અત્યારે જોવાનું. તો કે માનો કે આ કોષ જે છે એક કોષમાં 2 કોષ બને છે એ કયો છે તો કે માનવ કોષ છે. જો માનવ કોષ હોય તો આ એક કોષમાંથી 2 કોષ બનતા 24 કલાક જેટલો સમય થાય. કેટલો સમય જાય તો કે 24 કલાક જેટલો સમય થાય. અને જો આ કોષ છે તે ઈસ્ટ નો હોય, ઈસ્ટ શું છે તો કે એક કોષી ફૂગ છે જેની વિશે ડિટેલમાં ચેપ્ટર નંબર 2 માં ભણવાના છીએ. તો કે ઈસ્ટ છે એને એક કોષમાંથી 2 કોષ કરવું હોય તો શું થાય તો કે 90 મિનિટ એટલે કે 1.5 કલાકની અંદર એક કોષમાંથી 2 કોષ બની જાય. તમે ઈસ્ટ નો એક કોષ લઈ આવો અને સાંજે મૂકો ને સવારે જો તો એ કરે ઢગલો કોષ નો છે ને, તો તમે એની જગ્યાએ માનવ કોષ મૂક્યો હોય તો સાંજે મૂક્યો હોય આપણે માધ્યમમાં તો સવારે જો તો ખાલી એક કોષમાંથી 2 કોષ બન્યા. એટલે આ શું છે તો કે એક કોષમાંથી 2 કોષમાં બનતા લાગતો સમયગાળો છે. હવે આપણે એ જોવાનું છે તો કે શું જોવાનું છે કે કોષ ચક્ર જે આખું છે એની અંદર કયા કયા તબક્કા કોષ ચક્રમાં આવતા તબક્કા. તો કે કોષ ચક્ર છે મુખ્યત્વે 2 ભાગોનું બનેલું છે. કોષ ચક્ર છે તે મુખ્યત્વે 2 ભાગોનું બનેલું હોય એટલે કે 2 તબક્કામાં કોષ ચક્ર આખું ડિવાઇડેડ થયેલું છે. એક તો છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો. તો કે આંતરાવસ્થામાં શું આવે અને એમ તબક્કામાં શું આવે એ જોઈ લઈએ. પેલા એના ઇંગ્લિશ નામ છે એ જોઈ લે. તો આને કહેવાય છે ઇન્ટરફેસ. શું કહેવાય છે? ઇન્ટરફેસ. જ્યારે આમાં એમ તબક્કો એટલે એમ ફોર માઇટોસિસ એને કે માઇટોસિસ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તમે જ્યારે MBBS BDS માં જાઓ ત્યારે ઇન્ટરફેઝ આવશે, માઇટોસિસ આવશે, મિયોસિસ આવશે. ત્યાં કઈ એવું નહીં આવે કે એમ તબક્કો આંતરાવસ્થા. એટલે થોડુંક આ યાદ રાખ, કેમ કે ઇંગ્લિશ માંથી જયારે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરે ત્યારે આંતરાવસ્થા ન લખે, ઇન્ટરફેઝ જ ગુજરાતીમાં લખે, એટલે એ આપણે ધ્યાન રાખવું પડે. હવે એમ તબક્કો છે ને એને તે વાસ્તવિકમાં શું કહેવામાં આવે છે? વિભાજન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. એમ તબક્કાને વાસ્તવિકમાં શું કહેવાય છે તો કે વિભાજન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. શું કામ વિભાજન તબક્કો તરીકે ઓળખવામાં આવે કે સાચું જે વિભાજન છે તે એમ તબક્કા દરમિયાન થાય છે. વિભાજન થાય એમ તબક્કા દરમિયાન જ તે સાચું વિભાજન થાય છે. જ્યારે આંતરાવસ્થામાં શું થાય આપણે અત્યારે ભણવાનું છે. તો કે આંતરાવસ્થા કોને કહેવાય? તો કે 2 એમ તબક્કા વચ્ચે જે સમયગાળો વધે તેને શું કહેવાય છે? તો કે તેને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ખબર પડી આંતરાવસ્થા કોને કહેવાય? માનો કે એક કોષ વિભાજન થાય છે એનો એમ તબક્કો અત્યારે પૂરો થાય છે અને બીજા કોષ વિભાજનનો એમ તબક્કો અત્યારે શરૂ થવાનો છે. તો 2 વચ્ચે જે સમયગાળો હોય એને શું તરીકે ઓળખવામાં આવે છે? કે એને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે મનુષ્યનું કોષ ચક્ર હોય એમાં આંતરાવસ્થાનો સમયગાળો કેટલો છે અને એમ ફેઝનો એટલે કે એમ તબક્કાનો સમયગાળો કેટલો છે એ છે. તો કે મનુષ્યના કોષ ચક્રમાં
બંનેનો સમયગાળો જોઈએ તો કે આંતરાવસ્થાનો સમયગાળો કેટલો હોય, અંતરાવસ્થાનો સમયગાળો અને એમ ફેઝ નો સમયગાળો કેટલો. તો કે આપણને ખબર છે કે સમગ્ર કોષ ચક્ર એક કોષમાંથી બે કોષ બનતા કેટલો સમય થાય તો કે 24 કલાક છે. તો એમાંથી ખાલી 1 કલાક જ એમ ફેઝ જે છે એમ તબક્કો તેરે છે. બાકીનો જે 95% કરતા વધારે ભાગ છે કરતા વધારે સમયગાળો કોનો છે તો કે 95% કરતા વધારે સમયગાળો છે તે આંતરાવસ્થાનો છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. અત્યારે આપણે બધી જે જનરલ માહિતી છે ને એ જ ભણીએ છીએ. સાચું કોષ ચક્ર અત્યારે શરૂ નથી થયું પણ અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો અથવા માઇક અનમ્યુટ કરીને મને આન્સર આપો. પ્રશ્ન નથી. નહીં. ઓકે સારું ચાલો. હવે એમ જોઈએ આપણે કે એમ અવસ્થા છે એમાં શું થાય તો કે એમ અવસ્થા જે છે તેની શરૂઆત ક્યારે થાય અને તે પૂરો ક્યારે થાય. કે એમ અવસ્થાની શરૂઆત અને અંત ક્યારે થઈ છે તો કે કાર્યોકાઇનેસિસ થી એમ અવસ્થાની શરૂઆત થાય અને અંત ક્યારે થાય તો કે સાયટોકાઇનેસિસ થી તેનો અંત થાય. હવે કાર્યોકાઇનેસિસ અને અંત છે એ સાયટોકાઇનેસિસ એટલે શું તો કે કાર્યો શબ્દ છે ને એ કોષ કેન્દ્ર માટે કાર્યો શબ્દ છે તે કોષ કેન્દ્ર માટે વપરાય. જ્યારે સાયટો છે એ તો આપણને ખબર છે કોષ રસ માટે વપરાય કેમ કે એને સાયટોપ્લાઝમ કહેવાય. કોષ રસ ઇંગ્લિશમાં સાયટોપ્લાઝમ કહેવાય. હવે કાઇનેસિસ નો અર્થ શું થાય તો કે કાઇનેસિસ નો અર્થ થાય છે વિભાજન. શું થાય? કાઇનેસિસ નો અર્થ છે વિભાજન થાય. એટલે આખો અર્થ શું થયો તો કે એમ અવસ્થાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન થી થાય છે. જ્યારે એમ અવસ્થાનો અંત ક્યારે આવે છે તો કે એમ અવસ્થાનો અંત છે કોષ રસનું વિભાજન જ્યારે કરે ત્યારે થાય છે. આટલું સમજાણું? કાર્યોકાઇનેસિસ, વોટ ઇઝ મીનિંગ ઓફ કાર્યોકાઇનેસિસ એન્ડ સાયટોકાઇનેસિસ. એટલે કે કાર્યોકાઇનેસિસ નો અર્થ શું થાય અને સાયટોકાઇનેસિસ નો અર્થ શું થાય આપણે ત્યારે જોયું. એટલે ટૂંકમાં આને ગુજરાતીમાં કોષ કેન્દ્ર વિભાજન કહી શકો, કોષ કેન્દ્ર વિભાજન, અને આને કોષ રસ વિભાજન તરીકે પણ ઓળખી શકાય. કોષ રસ વિભાજન તરીકે ઓળખી શકાય છે. હવે છે આંતરાવસ્થા જે આપણે જોઈ એની વિશે થોડીક માહિતી કે આંતરાવસ્થા જે છે એને શું હોય તો કે આંતરાવસ્થા છે તેને હકીકતમાં વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્રામી અવસ્થા. હવે આપણે જોયું આંતરાવસ્થા શું છે કે બે એમ ફેઝ વચ્ચેનો ભાગ છે ને આપણે એ પણ જોયું કે એમ અવસ્થા છે એને હકીકતમાં વિભાજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે કેમ કે વિભાજન એની વચ્ચે તો કે બે વિભાજન વચ્ચેનો સમયગાળો હોય એટલે ત્યાં શું થાય તો કે કોષ છે તે વિશ્રામ લે છે. એટલે કે આંતરાવસ્થા છે એ બે એમ ફેઝ વચ્ચેની અવસ્થા છે અને એને શું કહેવાય છે કે એને વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આંતરાવસ્થા હોય ત્યારે શું થાય છે કે આંતરાવસ્થા દરમિયાન કોષ છે તે વૃદ્ધિ પામે છે. કોષ છે માનો કે એક નવો કોષ છે અહીં આપણે કોષ દર્શાવીએ. આ કોષ છે હજી નવો બન્યો છે. નવા બે કોષ બન્યા એવું આપણે રાખીએ. માનો કે એક કોષ માતૃકોષમાંથી બે કોષ બન્યા એટલે આ નવો બન્યો હજી અહીં લખી નાખો નવા બનેલા કોષો, નવા નિર્માણ પામતા કોષ હજી એમ ફેઝ માંથી બહાર આવ્યો છે. હવે આમાં શું થશે તો કે આ કોષ છે હવે આ બે માંથી એક કોષને આપણે પસંદ કરીએ તો એ શું કરશે તો એમ ઈ છે એ કોષ વૃદ્ધિ પામશે. એટલે શું થયું કોષ થયો મોટો. રેડી? આ કોષ વૃદ્ધિ પામી ગઈ. હવે જયારે એમ થશે કોષ કેન્દ્રને એમ થાય છે કે મારા નિયંત્રણ બહાર જાય છે, મારા નિયંત્રણ ની બહાર જાય છે એટલે કે એને એમ થશે કે મારા નિયંત્રણમાં હવે કોષ રહેતો નથી એટલે હવે પાછી આનું આગળ શું કરશે બંનેમાં વિભાજિત પામશે. પાછો આ બે કોષમાં નિર્માણ પામશે. સમજાઈ ગયું? એટલે આવી આખી રચના છે ને આ પાછો આ વૃદ્ધિ પામશે પછી ત્યારે એટલે કોષોના જે મુખ્ય કાર્ય છે ને ક્યારે થાય કોષોના કાર્ય માનો કે ગમે એ કોષ કાર્ય ક્યારે કરતું હોય તો કે ઈ જે આંતરાવસ્થા હોય ને જયારે વિશ્રામી અવસ્થા છે ત્યારે એના બધા કાર્ય કરતું જાય, પોષણ મેળવતું જાય, વૃદ્ધિ પામતું જાય. જયારે એમ થાય કે હવે મારા નિયંત્રણ હેઠળ નથી કોષ કેન્દ્ર એમ થાય કોષ મારા નિયંત્રણ હેઠળ નથી ડાયરેક્ટ એને બે કોષમાં વિભાજિત કરી નાખે એટલે એની એવી રીતે સંખ્યા વધતી જાય. આમાં કોઈને કઈ પ્રશ્ન છે જે ન સમજાણું હોય એવું? કોઈને પ્રશ્ન છે આમાં? તો માઇક અનમ્યુટ કરીને આન્સર આપો એટલે મને એમ થાય કે મને સાંભળે છે બધા.
ઓકે, આપણે ક્યાં હતા અહીંયા? કોષ કેન્દ્રના તબક્કાઓ. કેટલો ટાઈમ થયો છે? ઓકે, તો કે લાક્ષણિક સુકેશ કેન્દ્રિત કોષ ચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરીને આપણે જોઈ શકીએ આ કોષો લગભગ 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. કોના? તો કે મનુષ્યના કોષ. આ કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવોમાં વિવિધ પ્રકારના કોષોમાં કેવો હોય છે? જુદો જુદો હોય છે. ઈસ્ટમાં વાત કરીએ તો ઈસ્ટમાં 90 મિનિટમાં પૂર્ણ થાય. કોષ ચક્રને મુખ્ય બે તબક્કામાં વિભાજિત કરે, એક તો ઇન્ટરફેઝ છે ને એક તો માઇટોસિસ ફેઝ છે, આંતરાવસ્થા અને એમ ફેઝ. હવે જો અહીંયા આખું આવે છે, આ આખો જે અહીંથી શરૂઆત થાય, અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ છે એને શું કહેવાય? કે એને ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા કહેવાય. આપણને ખબર પડે છે કે આ 95% ભાગ રોકે છે, જ્યારે આ 5% કરતા પણ ઓછો ભાગ રોકે છે. સમજાઈ ગયું? હવે જે આ ઇન્ટરફેઝ છે એના 3 તબક્કા અહીંયા આવે છે. એક તો G1 ફેઝ છે, G2 ફેઝ છે અને એક S ફેઝ છે. G1 S G2 આ ક્રમમાં યાદ રાખવાનું. G1 આવે પછી S આવે, G2 આવે. શું છે આપણે હમણાં જ ભણીએ. હવે વિભાજન તબક્કો એમ અવસ્થાને રજૂઆત કરે છે. આપણે ખબર છે જેમાં વાસ્તવમાં કોષ વિભાજન અથવા તો સમસૂત્રી ભાજન કહેવાય. સમસૂત્રી ભાજન એટલે શું કહેવાય? તો કે બે આવશે, સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. અર્ધસૂત્રી ભાજન આપણે કાલે ભણવાના છીએ. સમસૂત્રી ભાજનમાં શું થાય કે એક કોષમાંથી બે કોષ નિર્માણ પામે એ સેમ ટુ સેમ એના પિતૃકોષ એટલે કે જેમાંથી કોષો બને છે એને જેવા હોય છે. સેમ ટુ સેમ એની જેવા હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોય. અને આંતરાવસ્થા કોને કહેવાય? તો કે બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિને શું કહેવાય? તો કે આંતરાવસ્થા કહેવાય છે. મનુષ્યમાં સરેરાશ કોષ ચક્રનો કેટલો હોય છે? 24 કલાક હોય, જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં થાય છે. જ્યારે 95% કરતા વધારે સમય કેમાં હોય છે? આંતરાવસ્થામાં હોય છે. એમ તબક્કાની શરૂઆત ક્યારે થાય છે? એમ તબક્કાની શરૂઆત કાર્યકાયને એટલે કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે, જે 12 રંગસૂત્રનું નિર્માણ દર્શાવે છે. કઈ રીતે દર્શાવે આપણે ભણીએ. અને કોષરસ વિભાજનથી તે અંત પામે છે. સાયટોકાઇનેસિસ કોને કહેવાય એ પણ આપણે ભણવાના છે, એટલે ત્યારે ખાલી જે શબ્દ છે એ ખાલી યાદ રાખજો. આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન કોષ છે ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ પામે છે, ડીએનએ સ્વયંજનન કરે છે અને બંનેમાંથી પસાર થઈ અને વિભાજન માટે તૈયાર થાય છે. શું કામ વિભાજન માટે તૈયાર થાય? તો કે કોષ કેન્દ્રને હવે એમ થાય છે કે હવે કોષ મારા નિયંત્રણમાં રહેતો નથી. હવે પાછા આપણે નોટમાં વહી જાય અને જે આંતરાવસ્થા છે એને અત્યારે હવે આપણે ડીપમાં ભણીએ. આંતરાવસ્થા કોને કહેવાય? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? ઓકે, હવે આપણે ભણવાના છીએ આંતરાવસ્થા. તો કે આંતરાવસ્થાના મુખ્ય 3 ભાગ છે. આંતરાવસ્થાના મુખ્ય 3 ભાગ છે. કયા કયા ભાગ છે? તો કે એક છે G1, એક છે G2 અને એક છે, પેલો છે G1 તબક્કો, બીજો તબક્કો છે S તબક્કો છે અને ત્રીજો છે તે G2 તબક્કો છે. G1 નો અર્થ થાય છે ગેપ 1 ફેઝ, S નો અર્થ થાય છે સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ તબક્કો અને G2 એટલે ગેપ 2 ફેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે G1 ફેઝમાં શું આવે એ જોઈએ. G1 ફેઝ ની અંદર શું આવે એ આપણે જોઈએ. તો કે G1 ફેઝમાં આવશે શું? તો કે G1 ફેઝ છે એ સમભાજન તબક્કાની પછીનો તબક્કો છે. સમભાજન એટલે કે એમ ફેઝ. સમભાજન અને S તબક્કા ની વચ્ચેનો તબક્કો છે. વચ્ચેનો તબક્કો. તો આ તો બધાને ખબર જ છે કે અહીંયા પહેલા શું હશે? G1 પહેલા તો કે કોઈ કોષ છે તે હજી વિભાજન પામીને તૈયાર થયો એટલે શેમાં આવ્યો? G1 માં આવ્યો. અને G1 પછી શું આવે? S આવતો. સંભાજન તબક્કા અને S તબક્કાની વચ્ચે કયો તબક્કો આવશે? તો કે G1 તબક્કો છે એ બે ની વચ્ચે. આ તબક્કો છે ચયાપચયિક રીતે કેવો હોય? એક્ટિવ હોય. આપણે જોયું ચયાપચય કોને કહેવાય? ગયા ચેપ્ટરમાં આપણે એ જ માથાકૂટ કરી ગયા. ચયાપચય કોને કહેવાય? તો કે એક કોષમાંથી કોષની અંદર એક ઘટક હોય, એમાંથી બીજા ઘટકમાંથી ત્રીજા ઘટકમાં ચોથા ઘટક, એમ સતત રૂપાંતરણ શરૂ રહે. કાં તો એ ચય ક્રિયા હોય તો અપચય ક્રિયા. ચય એટલે નિર્માણ પામતી ઘટના હશે, કાં તો કઈ તૂટતી ઘટના હશે. કોષને જીવંત રાખવા માટે શું કરતું હશે? એ એક બીજું રૂપાંતરણ કરતું હશે. જીવન તબક્કાનો જે કોષ છે એ કેવો હોય? તો કે ચયાપચય રીતે કેવો હોય છે? એક્ટિવ હોય છે અને સતત વૃદ્ધિ પામે. શું થાય? સતત વૃદ્ધિ પામે. હવે શું થયું કે હવે વૃદ્ધિ પામતો ગયો. હવે શું થાય? તો કે કોષ તંત્રને એવું લાગ્યું કે હવે આ મારા નિયંત્રણમાં રહેતું નથી.
એટલે શું કરશે તો કે G1 ફેઝ માંથી તે ડાયરેક્ટ S ફેઝમાં જશે. S ફેઝમાં શું થાય તો કે હવે અહીંથી અહીંયા સુધી શું હતો કે ચયાપચય રીતે એક્ટિવ હતો. હવે અહીંથી શું થાય તો કે કોષ વિભાજન કરવું છે, પણ વિભાજન તો ક્યાં થાય છે તો કે એમ તબક્કામાં થાય છે. તો એમ તબક્કામાં વિભાજન કરવા માટે બધી તૈયારી તો જોઈએ. તૈયારી ક્યાંથી શરૂ થાય તો કે એસ તબક્કામાંથી વિભાજન કરવા માટેની તૈયારીઓ બધી શરૂ થાય છે. તો આપણે એવું જોયું હતું કે જ્યારે રંગસૂત્ર ક્યારે નિર્માણ પામે તો કે રંગસૂત્ર આપણે ચેપ્ટર 8 માં ભણ્યા હતા કે રંગસૂત્ર જ્યારે એક કોષમાંથી બે કોષ નિર્માણ થવાના હોય ત્યારે રંગસૂત્ર નિર્માણ પામે. કેમાંથી નિર્માણ પામે તો કે ડીએનએ નું જે રંગસૂત્ર દ્રવ્ય હોય એમાંથી નિર્માણ પામે. તો આપણે હમણાં જોયું હતું કે એક કોષ બે કોષને સમાન દ્રવ્ય આપણે આપવું હોય તો શું કરવું પડે તો કે એને નિર્માણ કરવું પડે. તો કે ડીએનએ સ્વયંજનન ક્યાં નિર્માણ થાય તો કે ડીએનએ સ્વયંજનન છે એ આંતરાવસ્થાના એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનન થશે, જે આપણે અહીંયા કીધું હતું ને. તો કે એક તાતણામાંથી શું કરે છે તો કે સ્વયંજનન પામીને બે તાતણાનું આ જો કોપી કરીને મૂક્યા છે. એ ક્યારે થાય તો કે આંતરાવસ્થામાં જે એસ તબક્કો છે એમાં શું થશે તો કે આ સ્વયંજનન થશે. સ્વયંજનનને ઇંગ્લિશમાં રેપ્લિકેશન કહેવાય, આપણે પછી ભણવાનું છે. આટલા સુધી કઈ પ્રશ્ન છે કે ડીએનએ નું સ્વયંજનન થાય છે, તેથી આ તબક્કાને શું કહે તો કે આ તબક્કાને સંશ્લેષણ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ ડીએનએ નું સ્વયંજનન. હવે શું થાય છે તો કે ડીએનએ નું સ્વયંજનન થાય છે એટલે ડીએનએ ની માત્રા વધી જાય. કેટલી માત્રા હોય માનો કે ધારો કે શરૂઆતની અંદર એની માત્રા છે તે 2C હોય તો અંતે કેટલી થઈ જાય તો કે 4C ની માત્રા થઈ જાય. એ 2C હું કામ લખ્યું તો કે એક માતામાંથી આવેલું રંગસૂત્ર હોય ને એક છે પિતામાંથી આવેલું રંગસૂત્ર હોય, એટલે કે દ્વિકીય રચના છે એને દર્શાવવા માટે શું વપરાય છે તો કે 2C વપરાય. તો આપણે અહીંયા જોયું હતું કે બધા વધી જાય છે, એટલે કે 23 જોડી હતી તાતરાની, તેમાંથી શું થાય છે તો કે 46 જોડી આપણે 23 જોડીમાંથી 46 જોડી તાતરા બની છે. એટલું સમજાય છે બધાને? હા કે ના કયો? સમજાય છે એટલું? ઓકે, એટલે 2C માંથી શું થયું 4C થઈ ગયા, એટલે ડીએનએ માત્રા શું થઈ કે બમણી થઈ ગઈ. પરંતુ રંગસૂત્રની સંખ્યામાં વધારો થતો નથી. રંગસૂત્રની સંખ્યામાં વધારો થતો નથી. શું કામે તો કે 46 રંગસૂત્ર જે શરૂઆતમાં હોય એટલા ને એટલા 46 રંગસૂત્ર હોય. શું કામે તો કે આ જે માત્રા વધી છે ને એને લીધે શું થતું હતું કે રંગસૂત્ર હોય તે આવું દેખાતું હતું ને એની જગ્યાએ આવું દેખાવા મળ્યું. એટલે રંગસૂત્ર શરૂઆતમાં 46 હતા ને અંતે 46 હતા. એમાં ફેરફાર શું થયો કે આવું બતાવવું જોઈએ એની કરતા કેવું બતાવવા મળ્યું તો કે આ નીચે છે એવું બતાવવા મળ્યું. એટલે ડીએનએ ની જે માત્રા છે એ બમણી થઈ ગઈ, છતાં પણ રંગસૂત્રની સંખ્યા વધતી શું કામે નથી? ખબર પડી કોઈને? બધાને ખબર પડી? હા કે ના કયો? હા. ઓકે, આ તબક્કો સમજાવવા માટે આ લાઈન સમજવા માટે આપણે એટલી માથાકૂટ કરી હતી. 46 રંગસૂત્ર છે તે 46 રંગસૂત્ર જ રહે છે, ત્યારે માત્રા છે તે બમણી થઈ જાય છે. આ ખાસ યાદ રાખવું કે એ જ તબક્કા દરમિયાન ડીએનએ ની માત્રા બમણી થઈ જાય પણ રંગસૂત્રની સંખ્યા વધતી નથી. જીવન અવસ્થામાં કોષ દ્વિકીય હોય ત્યારે એસ અવસ્થામાં પણ કેવો રહેશે? દ્વિકીય જ રહેશે. એટલે શું થાય તો કે 46 રંગસૂત્ર હતા, 46 રંગસૂત્ર એટલે કે 23 જોડી રંગસૂત્ર, એને 46 ના 46 જ રહે. અને 23 જોડી છે 46 ના બીજા શબ્દમાં તમે કહો કે 23 જોડી, 23 જોડી એટલે 23 જોડી છે, એટલે કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. જીવન અવસ્થામાં જેટલા કોષ રહેતા હતા એટલે કોષની અંદર જેટલા રંગસૂત્ર હતા એટલા જ રંગસૂત્ર એસ અવસ્થામાં હતા. એટલે કે જીવનમાં દ્વિકીય હતા એ જ તે દ્વિકીય કેવા છે એસ અવસ્થામાં જોવા મળે છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. દ્વિકીય ને 2n વડે દર્શાવાય, એટલે કે 2n હતા એટલે કે 2n જ રહે છે. સમજાઈ ગયું ભાઈ એટલું બધાને? એસ તબક્કાની વિશેષતા એ છે કે આપણે હમણાં ઉપર જોયું કે ડીએનએ બેવડાય છે, એટલે કે ડીએનએ ની રચના છે કોષમાં સરખી આપવાની છે, એટલે શું થાય છે કે ડીએનએ નું સ્વયંજનન થાય. સાથે સાથે આપણે એવું જોયું હતું કે તારા કેન્દ્ર કેમાં આવેલા હોય તો તારા કેન્દ્ર ખાલી પ્રાણી કોષમાં આવેલા હોય ને એ રંગસૂત્ર નામ ખેંચવાનું કામ કરે છે. એટલે કે તારા કેન્દ્રની જે બેવડાવવાની શરૂઆત થાય, તારા કેન્દ્ર નિર્માણ પામવાની જે શરૂઆત છે તે કયા તબક્કામાં થાય છે
તો કે તારા કેન્દ્ર નિર્માણ પામવાની શરૂઆત છે તે એજ તબક્કા દરમિયાન થાય છે. તો કે એજ તબક્કામાં ટૂંકમાં શું થયું? તો કે એજ તબક્કામાં ડીએનએ નું સ્વયંજનન થયું. સ્વયંજનન રેપ્લિકેશન કહેવાય અને નિર્માણ પામે છે એને ઇંગ્લિશમાં સિન્થેસિસ કહેવાય. એટલે આ તબક્કાને એજ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ની માત્રા બમણી થઈ ગઈ જ્યારે રંગસૂત્રની સંખ્યા વધતી નથી અને દ્વિકીય જે કોષ હતો એ દ્વિકીય જ રહેશે અને સાથે સાથે તારા કેન્દ્રનું નિર્માણ થાય છે આ તબક્કામાં. એટલું યાદ રાખવાનું. કયા તબક્કામાં? તો કે એસ તબક્કામાં. પછીનો તબક્કો કયો છે? તો કે એટલું થઈ જાય ને એટલે કોષ એ G2 તબક્કામાં હોય. હવે G2 તબક્કામાં શું થાય? તો આપણને ખબર છે કે કોષ છે તો કોષ પટલમાં લિપિડ સિવાય શું આવેલું હોય? પ્રોટીન આવેલા હોય. એ પ્રોટીનને બનાવવા તો પડે ને. એ પ્રોટીન ક્યાં નિર્માણ થાય? તો કે પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીન નિર્માણ છે તે G2 અવસ્થામાં થાય છે. સંભાજન કરવું છે એટલે બે કોષ બનાવે છે. બે કોષમાં જે મટીરિયલ જોવે કે ડીએનએ હતું તારા કેન્દ્ર છે એ તો અહીંયા બની ગયા. જ્યારે બાકીની વસ્તુ છે એ બધી ક્યાં બને છે? કે પ્રોટીન નિર્માણ છે તે G2 અવસ્થામાં G2 તબક્કામાં થાય છે અને કોષ વૃદ્ધિ તો છે ને શરૂ છે. કોષ વૃદ્ધિ આ તબક્કામાં પણ શું છે? તો કે ચાલુ રહે છે. તો આ પહેલો તબક્કો જે આંતરાવસ્થા છે અને બીજી જે છે એમ અવસ્થા. અત્યારે લાઈટ વહી ગઈ છે એટલે મારા કેમેરામાં તમને થોડુંક ડાર્ક બતાશે એટલે એનું તો કઈ ટેન્શન લેવાનું નથી આપણે. એટલે આપણે કેમેરો રિમૂવ કરી નાખીએ અને અત્યારે આમાં આપણે પાછા લેક્ચરમાં જોડાઈ છે. રેડી? તો G2 ની અંદર આપણે શું ભણ્યા? તો કે G2 ની અંદર આપણે એ ભણ્યા કે કોષ વૃદ્ધિ ચાલુ રહે છે અને પ્રોટીનનું નિર્માણ થાય છે. તો હવે એનું આપણે રીડિંગ કરી લઈએ. તો કે આંતરાવસ્થાને શું કહેવાય? તો કે આંતરાવસ્થાને બીજા 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે. એક તો G1 તબક્કો છે, એક S તબક્કો છે અને G2 તબક્કો છે. G1 ને ગેપ 1 કહેવાય, S ને સિન્થેસિસ ફેઝ કહેવાય ને G2 ને ગેપ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. G1 તબક્કો છે એ સંભાજન અને ડીએનએ ની સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો તબક્કો છે. રેડી? આ તો સમજાઈ ગયું. જીવન અવસ્થામાં કોષ શું કરે? તો કે ચયાપચય રીતે સક્રિય હોય છે. જે પણ કાર્ય કરવાના હોય કોષ કેમાં કરશે? જીવન તબક્કામાં કરશે અને સતત શું કરે છે? વૃદ્ધિ કરે છે. પરંતુ ડીએનએ નું સ્વયંજનન કરતો નથી. ડીએનએ નું સ્વયંજનન ક્યારે થાય? કે એસ તબક્કામાં. જ્યારે કોષને એવું થાય કોષ કેન્દ્ર કે અમારા કાબુમાં નથી રહેતો એટલે ડાયરેક્ટ એસ તબક્કામાં વયો છે. એસ તબક્કો અથવા તો સંશ્લેષણ તબક્કો. આ તબક્કા દરમિયાન શું થાય? ડીએનએ નું સંશ્લેષણ થાય અને તેનું સ્વયંજનન થાય છે. આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થઈ જાય છે. જો ડીએનએ ની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને 4C થઈ જાય છે. છતાં પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2N રંગસૂત્ર ધરાવતો એટલે કે 23 જોડ રંગસૂત્ર ધરાવતો હોય તો એસ અવસ્થાના અંતમાં પણ તેની સંખ્યા કેટલી હશે? 23 જોડી રંગસૂત્ર એમાં હશે એટલે કે 2N જ રહી છે. પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રના ડીએનએ ની સંયોજનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્રના કોષ રસમાં દ્વિગુણનની શરૂઆત થવા માંડે એટલે કે નિર્માણ પામીને બેવડાય છે. G2 અવસ્થા દરમિયાન સંભાજનની તૈયારી સ્વરૂપે શું થાય છે? પ્રોટીન સંશ્લેષણનું થાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તે મને પૂછો. ચાલો, કોઈને પ્રશ્ન છે આમાં? એટલું આપણે સમજાય. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. આ વસ્તુ જે આપણે નોટમાં જે ઉપર શીખી છે એ જ અગત્યની છે. એ જો તમને સમજાઈ ગઈ કે રંગસૂત્ર કોને કહેવાય, રંગસૂત્ર ક્યારે એકકીય હોય ક્યારે દ્વિકીય હોય, આપણે કાલે લેક્ચરમાં ભણવાના છીએ. પરંતુ એક તાંતણામાંથી કેવું રંગસૂત્ર બને અને એ રંગસૂત્રના અલગ અલગ દેખાવની પાછળ કઈ વસ્તુ સંકળાયેલી છે એ જો ખબર પડી ગઈ તો તમને આખું ચેપ્ટર આવડી જશે. એમાં કોઈ પણ વાંધો આવશે નહીં. હવે અમુક ટોપિક છે એ આપણે જોવાના છે. તો કે પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. કેવા કોષો? કે હૃદયના કોષો છે તે હૃદયના કોષો છે તે વિભાજન પામતા નથી. બીજા એવા કોષો છે કે આપણે એવું જોઈએ કે જ્યારે માણસનો જન્મ થઈએ પછી એ નવા ચેતાકોષો બનતા નથી. તો એ બધા આમાંથી જાય કે આજે ઉપર તબક્કા બતાવ્યા છે આ બધા G1 S G2 બધા કોષો તો આમાંથી ફરફર કરતા હોય. તો ઓલા કોષો ક્યાં જાય? તો કે જ્યારે એનું વિભાજન પૂરું થઈ જાય ત્યારે જે આ G0 તબક્કો અહીં બતાય છે એમાં જતા રહે છે. G0 તબક્કો છે
એમાં જતા રહે છે. એમાં શું થાય છે તો કે બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને બદલે બદલવાના હોય. એટલે કે એ કોષો શું છે પાછા ક્યારે વિભાજન પામતા નથી, G0 તબક્કામાં વયા જાય છે. પરંતુ ક્યારેક એવું થાય કે એ અંગને તમારે નુકસાન થયું ને એને પાછું રિપેર કરવા માટે જયારે જરૂર પડે ત્યારે એ કોષો પાછા વિભાજન પામે. જેમ કે યકૃતના કોષો છે એમાં એવું જોવા મળે છે. આ કોષો જે ફરીથી વિભાજન પામતા નથી તે જીવનમાં રહે છે. એટલે કે જીવન ફેઝમાં શું છે સક્રિય હોય. તે જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થા પહોંચે છે જેને G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ કોષો છે વિભાજન નથી પામતા પરંતુ એમનું કાર્ય શરૂ એટલે કે ચયાપચયિક રીતે કેવા હોય છે એક્ટિવ હોય છે. આ કોષોની ચયાપચયિક દ્રષ્ટિએ કેવા હોય સક્રિય હોય છે પરંતુ વિભાજન પામતા નથી. તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ભણશું